તો કેમ છો મિત્રો, ફરી એક વખત તમારું સ્વાગત છે એક નવા અને યુનિક વિડીયોમાં. અને તમને ખબર પડી જ ગઈ હશે કે હું કઈ રીતના અહીંનું વાતાવરણ છે અને હું કઈ રીતના વિડીયો શૂટ કરું છું એની ઉપરથી થોડોક અંદાજ આવી ગયો હશે કે આપણે છે ને આજે બીચ ઉપર આવ્યા છીએ. અને ભાવનગરનો જે કુડા બીચ છે ને ત્યાં કેમ્પિંગ સાઇટ બની છે અને બહુ જ મસ્ત નજારો અને બહુ જ મસ્ત અહીંનું એન્વાયરમેન્ટ છે. એટલે આ વિડીયો આખો જોજો, બહુ જ મજા આવવાની છે અને બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો થવાનો છે. એટલે આ વિડીયો પહેલાં તો છે ને તમે જોઈને તમારા રિલેટિવ ફ્રેન્ડ્સ બધાને શેર કરી દેજો, કેમ કે અહીંયા ભાવનગરમાં સૌપ્રથમ વાર કેમ્પિંગ સાઇટ શરૂ થવા જઈ રહી છે. અને અહીંયા જો તમે નાઇટ સ્ટે કરશો ને તો આપણે કાંઈ બહાર જતા હોઈએ ને એવો એક અનુભૂતિ આવશે કે તમને અનેરો આનંદ આવશે એમ. અને આપણે આની બધી જ ડિટેલ અહીંના ઓનર પાસેથી જ લેશું કે અહીંયા શું શું છે, કેમ કે આપણને ખ્યાલ નથી. આપણે પહેલી જ વાર આવ્યા છીએ અને આપણને મોકો મળ્યો છે. અહીંયાનો વિડીયો તમે ક્યારેય જોયો નહીં હોય, આ વિડીયો જોઈને પહેલાં તો ફટાફટ લાઇક આપી દેજો અને શેર કરી દેજો. તો હવે આપણે અહીંયાના ઓનર સાથે આપણે જોડાઈ ગયા છીએ. તો કેમ છો? બસ મજામાં. તો નયનભાઈ, આપણને થોડીક માહિતી આપો કે કેમ્પિંગ સાઇટ તમે અહીંયા સ્ટાર્ટ કરી એને કેટલા દિવસ થયા? હા, આપણે સર છે ને 15 દિવસ પહેલાં સ્ટાર્ટ કરેલી છે કેમ્પ સાઇટ. અને 15 દિવસ થયા, એમાં રિસ્પોન્સ કેવો મળ્યો? રિસ્પોન્સ બહુ જ સારો છે સર. તો જો હજી વિડીયો સોશિયલ મીડિયા ઉપર નથી પડ્યો, છતાં પણ બહુ રિસ્પોન્સ સારો મળ્યો છે. અને વિડીયો પડશે પછી તો ધમાલ મચવાની છે. એટલે હવે કોઈને અહીંયા આવવું હોય તો એના માટે શું રિક્વાયરમેન્ટ હોય કે અગાઉથી બુક કરાવવું પડે કે કઈ રીતનું હોય છે? પહેલેથી છે ને કોલ કરીને આવવાનું હોય છે. 1-2 દિવસ પહેલા છે ને બુકિંગ કરાવવું પડે એવું છે સર. અને કઈ કઈ વસ્તુ અહીંયા અવેલેબલ તમે કરો? આપણી પાસે ફૂડ છે સર, સ્ટેન્ડ સ્ટે છે, ઘણી બધી ગેમ્સ છે સર. અહીંયા વોલીબોલ બીચ ઉપર બી આપણે રમી શકીએ છીએ સર. એટલે ઘણું બધું છે સર આપણે. અને બીજું તો એ કે નાઇટ સ્ટે છે, રાતનો નજારો તો આપણે બતાવશું જ, પણ અત્યારે લગ્ન સિઝન ચાલે છે તો કોઈને પ્રી વેડિંગ કરવું હોય કે પછી કોઈ પાર્ટી કે એવું કરવું હોય, અન્ય કોઈ પણ ફંક્શન કરવું હોય તો એ બધું તમે કરી આપો છો? હા, એની માટે સર છે ને 1-2 દિવસ પહેલાં અગાઉ બધા કોલ કરીને કહેવું પડશે. આપણી પાસે પ્રી વેડિંગના બી બધા શૂટ રેડી છે સર, બર્થડે પાર્ટીના બી રેડી છે, અને બાકી કંઈ જો સ્પેશિયલ મોમેન્ટ કે એવું કંઈ હોય તો એના બી શૂટ આપણે રેડી કરીને આપીએ છીએ સર. ઓકે, એટલે કોઈ પણ તમારે બર્થડે પાર્ટી હોય કે કોઈ પણ સ્પેશિયલ મોમેન્ટ હોય, તમારે અહીંયા એન્જોયમેન્ટ કરવો હોય, આ જગ્યાએ તમારે આવવું હોય તો તમે આવી શકો છો, પણ અગાઉથી કોલ કરવો ફરજિયાત છે. હવે આપણે કેમ્પિંગની વાત તો કરી, પણ હવે આપણે ટાઈમ જાણી લેશું. અને ટાઈમની સાથે સાથે અહીંયા નાઇટ સ્ટે છે તો જમવામાં શું રાખે છે અને પ્રાઇઝિંગ કઈ રીતની છે આપણે એ બધું જાણશું. સર આપણે ટાઈમિંગ તો એવી રીતે છે કે સાંજના 5 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીનો છે. અને જમવામાં આપણે લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે રાખીએ છીએ. બટ અત્યારે અમારી પાસે અવેલેબલ છે ને સર કે ઓ રોટલો છે, ભરેલા રીંગણા છે, મિક્સ દાળ છે, દાલ બાટી છે, એવું નોર્મલ ફૂડ અમારી પાસે અવેલેબલ છે. હા, અને અત્યારે શિયાળો છે, ઠંડીની સિઝન છે, એટલે બધા પ્રિફર કરતા હોય ઓળો રોટલો, ભરેલા રીંગણા એ બધું. અને બાકી શું છે, છોકરાઓ આવે કે એજેડ લોકો આવે તો છોકરાઓ જનરલી મંચુરિયન છે, ફ્રેન્ચ ફ્રાઈઝ એવું બધું માંગતા હોય, મેગી છે, એ માટે છે ને સર અમે અવેલેબલ કરી દઈએ છીએ. હા, એટલે એ પણ અવેલેબલ થઈ જાય છે. અને બીજું એ કહેવાનું હતું કે હવે આપની પ્રાઇસ કયો? પ્રાઇસ છે ને સર, અમારી પ્રાઇસ રિયલ પ્રાઇસ છે ને સર 399 છે, અને ફૂડ એક્સ્ટ્રા 199 છે. પણ અત્યારે 1 મંથ છે ને ડિસ્કાઉન્ટ છે સર, તો 1 મહિનાની પ્રાઇસ છે ને સર અમારી 299 છે, અને ફૂડ 199. એ ક્યાં સુધી? 31 ડિસેમ્બર સુધી? 31 ડિસેમ્બર સુધી વેલિડ છે. અને 31st આવે છે તો એનું કાંઈ અલગ? એની માટે સર પ્રી બુકિંગ અત્યારે અમે લઈએ છીએ, અને ઘણા બી પ્રી બુકિંગ આવી ગયા છે. તો મિત્રો જો પ્રાઇઝિંગ લેવલમાં તમને આ 1 મહિનામાં તમે 31 ડિસેમ્બર સુધીમાં આવશો ને તો તમને ઓફર પ્રાઇસ મળવાની છે. બાકી પ્રાઇઝ એમની જે છે રેગ્યુલર પ્રાઇસ એ 399 છે, પ્લસ 200 રૂપિયા ફૂડના, એમ કરીને 600 રૂપિયા જેવું પ્રાઇઝિંગ થાય એક પર્સનનું. પણ અત્યારે જો તમે આવશો 1 મહિના પૂરતું તો તમને એમાં પણ ડિસ્કાઉન્ટ મળવાનું છે, અને ઓફરનો લાભ લેવાય જ છે ને. અને અત્યારે તો શિયાળો છે અને રાતનો નજારો અને ઠંડીમાં ટેન્ટમાં સૂવાની કાંઈ મજા આવે યાર. તો જરૂરથી એકવાર પધારજો. અને હવે થોડું અંધારું થવા માંડ્યું છે તો અને અહીંયાનું આપણે ફૂડ પણ ટ્રાય કરવાનું છે. ફૂડ ટ્રાય કરીને હું એ પણ તમને કહી દઈશ કે અહીંનું ફૂડ કેવું છે. અને હા, નાઇટનો વ્યૂ તમને હું બતાવું ને એ પહેલાં તમને કહી દઉં કે તમે જો અહીંયા કેમ્પિંગ માટે આવ્યા હો અને રાત્રે રોકાણા હો તો અહીંયા તમને મ્યુઝિક વિથ ડાન્સ એ બધું જ તમને અવેલેબલ કરી દેવાના છે. એટલે ફ્રેન્ડ્સ જોડે આવ્યા હો તો તમારે અહીંયા આવીને રાત્રે તમે ખૂબ જ મજા માણી શકો. હા, તો મિત્રો આગળ આપણે અહીંનો આખો વ્યૂ જોયો, રાતનો નજારો તમે જોયો, વિડીયોમાં બધું જ જોઈ લીધું.
પણ મેઇન હોય ફૂડ, કે ભાઈ અહીંનું ફૂડ કેવું છે. તો હું તમને ફૂડ હવે ટ્રાય કરીને કહીશ. તો સૌથી પહેલાં આપણે છે ને ઓળો રોટલો છે એ ટ્રાય કરશું. બહુ સરસ અને એકદમ દેશી સ્ટાઇલમાં બધું બનાવેલું છે. તમને અહીંયા દેખાતું હશે, આગળ ચટણી પડી છે, એ પણ એકદમ દેશી સ્ટાઇલમાં. અને ઓળો રોટલો એકદમ જોરદાર છે, નાનાથી લઈને મોટાને મજા આવી જાય એવું છે. તને મજા આવી ને? બીજું ફૂડ આપણે છે મિક્સ દાળ, જે તમને અહીંયા દેખાતું હશે. તો એનો પણ ટેસ્ટ તમને કહી દઉં. બહુ મસ્ત ફૂડ છે અને અહીંનો નજારો પણ બહુ સરસ છે. એકવાર સ્ટે કરવા આવો, તમને ચોક્કસ મજા આવવાની છે. અને પૂરેપૂરું એડ્રેસ નંબર તમને ડિસ્પ્લે ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જવાનું છે. તો એકવાર સી સ્ટારલાઇટમાં જરૂરથી પધારો. હવે તમારા માટે એક ફાયદાની વાત કે ભાઈ આપણો વિડીયો જોઈને કોઈ આવશે અને મારો રેફરન્સ આપશે તો એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ થઈ જશે. તો જલ્દીથી આ વિડીયો વધુમાં વધુ શેર કરી દો તમારા દોસ્તોમાં, કુટુંબીમાં, ફેમિલી, ફ્રેન્ડ્સ બધે જ. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો. મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.